શું તમારા ઘરમાં પણ અચાનક આવા શુભ સંકેતો દેખાવા લાગ્યા છે? શું કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારા ઘરની રક્ષા કરી રહી છે? જો આ સંકેતો તમને મળતા હોય તો શક્ય છે કે તમારા ઘરમાં દિવ્ય શક્તિનો પવિત્ર પ્રવેશ થઈ ગયો હોય. આજે આપણે જાણીશું એવા ચમત્કારી સંકેતો વિશે જે શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સહેલો સંકેત લગભગ દરેક ભક્તના જીવનમાં એક વખત તો જરૂર જોવા મળે છે. ઘરમાં દેવી શક્તિનો પ્રવેશ થયો હોય તો આવા સંકેતો મળે છે. જય માતાજી મિત્રો. જ્યારે દેવી શક્તિ કોઈ ઘરમાં કૃપા વરસાવે છે ત્યારે તેનો પ્રભાવ માત્ર પૂજાના રૂપમાં જ નહીં પરંતુ આખા ઘરના વાતાવરણમાં અનુભવાય છે. મનમાં શાંતિ, ઘરમાં સકારાત્મકતા અને અચાનક મળતા શુભ સંકેતો જીવનમાં નવા આશીર્વાદની શરૂઆત બની શકે છે. પરંતુ યાદ રાખો, આવા સંકેતોને અંધશ્રદ્ધા કે તરીકે નહીં પરંતુ શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે જોવાના હોય છે. દરેક અનુભવ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે છે. પહેલું, ઘરમાં અચાનક શાંતિ અનુભવાય. જે ઘરમાં રોજ ઝઘડા થતા હોય ત્યાં અચાનક પ્રેમ અને શાંતિનું વાતાવરણ બની જાય. પરિવારના સભ્યો વચ્ચે સમજણ વધે અને મન હળવું રહે. ઘણા લોકો અને દેવી કૃપાનો શુભ સંકેત માને છે. બીજું, પૂજા કરતી વખતે મન એકાગ્ર રહે. જો પહેલા પૂજામાં મન લાગતું ન હોય અને હવે માતાજીના દર્શન કરતાં જ મન પ્રસન્ન થઈ જાય તો આ આધ્યાત્મિક પ્રગતિનો સુંદર સંકેત હોઈ શકે છે. ત્રીજું, ઘરમાં સુગંધ અનુભવાય. ક્યારેક કોઈ અગરબત્તી કે અત્તર વગર પણ ચંદન, ફૂલ અથવા ધૂપ જેવી સુગંધ અનુભવાય. ઘણી ધાર્મિક માન્યતાઓમાં તેને શુભ સંકેત માનવામાં આવે છે. ચોથું, વારંવાર માતાજીના સ્વપ્ન આવે. જો વારંવાર દેવીના દર્શન, મંદિર અથવા દીવો દેખાય તો ઘણા ભક્તો તેને આશીર્વાદરૂપ અનુભવ તરીકે માને છે. પાંચમું, અખંડ દીવો લાંબા સમય સુધી સારી રીતે બળે. પૂજા દરમિયાન દીવો સ્થિર અને સુંદર રીતે બળતો રહે અને મનમાં આનંદની લાગણી જન્મે તો ઘણા લોકો તેને શુભ માને છે. છઠ્ઠું, નકારાત્મક વિચારો ઓછા થવા લાગે. ક્રોધ, ડર અને ચિંતા ધીમે ધીમે ઘટે અને આત્મવિશ્વાસ વધે. આ આંતરિક શક્તિનો સકારાત્મક સંકેત હોઈ શકે. સાતમું, અટકેલા કામ ધીમે ધીમે પૂર્ણ થવા લાગે. ઘણા સમયથી અટકેલા કામમાં પ્રગતિ થવા લાગે અને નવા માર્ગ ખુલી જાય તો ભક્તો તેને દેવી કૃપાનો સંકેત સાથે જોડે છે. આઠમું, ઘરમાં ભક્તિનું વાતાવરણ વધે. પરિવારના સભ્યોને આરતી, ભજન અને પૂજામાં રસ વધવા લાગે. બાળકો પણ ભગવાન પ્રત્યે આકર્ષિત થાય. નવમું, મનમાં દયા અને સેવા ભાવ વધે. બીજાની મદદ કરવાની ઈચ્છા વધે. ગુસ્સો ઓછો થાય અને સારા કર્મોમાં મન લાગે. દસમું, અચાનક સારા સમાચાર મળવા લાગે. નોકરી, અભ્યાસ, વેપાર અથવા પરિવાર સંબંધિત ખુશીના સમાચાર મળવા લાગે. ઘણા લોકો તેને શુભ સમયની શરૂઆત માને છે. 11મું, માતાજીના મંદિરે જવાની પ્રબળ ઈચ્છા થાય. મંદિરે જવું, દર્શન કરવું અથવા માતાજીનું નામ જપવાની ઈચ્છા વારંવાર થાય તો તે આધ્યાત્મિક જોડાણનો સંકેત હોઈ શકે. મહત્વની વાત મિત્રો, આવા સંકેતો વિશે વિવિધ ધાર્મિક પરંપરાઓ અને લોકમાન્યતાઓમાં અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે. જીવનમાં બનતી દરેક ઘટના દેવી શક્તિનો સીધો પુરાવો હોય એવું જરૂરી નથી. શ્રદ્ધા સાથે સારા કર્મ, પ્રાર્થના અને સકારાત્મક જીવન જીવવું એ સૌથી મોટું સાધન છે. જો તમે પણ આવા કોઈ શુભ સંકેતોને અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિમય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.